ગુરુજીએ સોહમ શબ્દનો મંત્ર આપ્યો એટલે એને દીધો અને મને અહીંયા મગજમાં બેહી ગયો. પણ હતું એવું ખરેખર કે એ સાંભળેલું અને આપણે આપણી પાસે રાખી લીધું એમનું, પણ શું એનો અર્થ કે શું સમજણ એ કાંઈ હતું નહીં. એ મને કાંઈ ખબર નહોતી પડી. એટલે ઓલું એક ઉદાહરણ આવે ને કે એક પારાથી પક્ષીનો શિકાર કરતો હતો. એમાં પક્ષીઓ ઓછા થઈ ગયા, શિકાર બહુ થવા માંડ્યો એટલે પક્ષીઓ ઓછા થઈ ગયા. એટલે પક્ષીઓના મહારાજ ગરુડજી, એટલે પક્ષીઓએ ફરિયાદ કરી ગરુડને કે ભગવાન કે આપણી નાઈતમાં કે પક્ષીઓ ઓછા થઈ જાય છે, તો હવે તમે કંઈક કરો એમ. એટલે ગરુડ મહારાજ ભગવાન પાસે ગયા, એની રજા લઈ અને એક તરકીબ આપી. એટલે ગરુડજીએ પક્ષીને આવીને કીધું કે તમારે ખાલી આટલું શીખી જવાનું કે કોઈ પારાધી આવે એટલે તમારે એ બોલવું કે પક્ષીઓ પારાધી આવ્યા, ચણ નાખશે, ચણ ખાતા નહીં અને ઉડી જાજો. પારાધી આવે એટલે તમારે આટલું બોયલા રાખવાનું. એટલે પારાધી આવ્યો બીજા દિવસે, એણે એમ જ આવ્યો એટલે પક્ષીઓ બોલવા માંડ્યા કે પક્ષીઓ પારાધી આવ્યો, ચણ નાખશે, ચણ ખાતા નહીં અને ઝાડ બિછાવશે એટલે પછી ચણ નાખશે પણ ચણ ખાતા નહીં, ઉડી જાજો એમ. એ બોયલા રાખે બધાય પક્ષી. એને આ મંત્ર શીખડાવી દીધો. એટલે પારાથી મૂંઝાણો કે આ તો હજી હું આવું એ પહેલાં આવી રીતે બોલવા માંડે, તો મારે નાખવી કેમ? એક દિશાએ ગયો, બીજી દિશાએ ગયો, ત્રીજી દિશાએ ગયો, ચાર દિશા ફરી ગયો, બધી જગ્યાએ આ પક્ષી આમ જ બોલે. એટલે અંતે થાકીને ઘરે આવી. ઘરે એના ઘરવાળા કહે કે કેમ તમે કે હમણાં પાછા આવો એમને ખાલી? એ કે હું જ્યાં જાઉં છું ને તો અહીંયા બધી દિશામાં કે પક્ષીઓ આવી રીતે બોલે, મને સારું વર્તી કેમ ગયા હોય એવી રીતે. કે આ તો આમનો માલ છે. એના ઘરવાળા કહે તો આપણે ભૂખે મરશી. કે તમે એક કામ કરો, એ ખાલી બોલે જ છે ને, એ કરતા તો નથી ને કાંઈ એવું. તો કે એ ખબર નથી મને, પણ આવી રીતે બોયલા રાખે. એ બોયલા રાખે કે તમે તમારું કામ કરો, કે જાઓ પાછા, કે એક ટ્રાય હજી કરો. પારાથી ગયો તા એ બોલતા હતા, એટલે એ જેમ બોલતા હતા એમ જ પારાથીએ તો એની રીતે જ ચણ નાખી, ઝાડ પાથરીને ચણ નાખી અને રાહ જોતો હતો. એ પક્ષી બોલતા હતા કે પક્ષી પારાથી આવ્યો, ઝાડ પાથરશે, ચણ નાખશે, ચણ ખાતા નહીં અને ઉડી જાગે. એમ કરતાં કરતાં ઝાડમાંથી આવી અને ચણ ખાવા માંડ્યા પક્ષીઓ. અને જેવા ચણ ખાતા હતા એ ઝાડ ખેંચીને પકડી લીધા. એટલે આ વસ્તુ આના જેવી થઈ કે મને ખાલી મગજમાં બેહી ગયું. એટલે આપણે પોપટિયું જ્ઞાન કહીએ ને, જેને દેશી ભાષા, એ પોપટિયું જ્ઞાન મને ખાલી ફાવી ગયું એમ. પણ એનો સાચો અર્થ શું એ કાંઈ ખબર ન પડી. સોહમ નામનો મંત્ર આપી અને પછી 12 કે 13 વર્ષ મને એટલો ભાવ હતો કે જે ગુરુ મહારાજ છે એ આપણા ભગવાન છે, એ એક મને નક્કી થઈ ગયું હતું અને નક્કી કરાવી વર્તી દીધું. એ મનમાંથી ન ગયું. એટલે એ સતત એ ભાવ પ્રેમમાં 12 વર્ષ કે 13 વર્ષ હું ભજન સત્સંગમાં બીજના દિવસે જાતો અને સત્સંગ સાંભળતો. હા,
પછી કોરોના કાળમાં બધાય હાવ ફ્રી હતા અને જેવું લોકડાઉન પૂરું થયું અને થોડું હજી કામકાજ ચાલુ થતું હતું, તો એમાં 1-2 વાર હું લોકડાઉનમાં ગયો દર્શન કરવા. અને ત્રીજી વાર લોકડાઉન તો ખુલી ગયું હતું, થોડું બધાને કામકાજ ચાલુ થઈ ગયું હતું, પણ આ ઓલું છેટા રહેવાનું હતું ને એ થોડુંક હતું કે ભાઈ 5 ફૂટ 4 ફૂટ છેટા રહેજો, તમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો એમ. એટલે કારખાને કામ કરતો હોય, હું ભજન સાંભળતો હોય અને સાંભળતા જ્યારે ભાવ થાય અને દર્શન કરવાનો ભાવ થાય એટલે ક્યારેક ચાલુ કામેથી નીકળી જતો. અને સુરેશભાઈને આ માર્ગમાં થોડોક લાભ હતો એટલે એ આપણને ના નહોતા પાડતા. બસ ભલે રહ્યો, આપણે સત્સંગ ચાલુ છે, ભલે રહ્યો ચાલુ. એટલે પેડા પીપળિયા ગયો, દરવાજો ખોલ્યો, સામેની સાઈડમાં એના મોટા ભાઈ બાઘાભાઈ રહીએ, જયંતિ બાપાના મોટા ભાઈ બાઘાભાઈ. એટલે મેં એને પગે લાગી અને કીધું, છે બાપા? એ કે હા, એ કે અંદર હશે. અને એ કે તારે તો એ કે છૂટ છે, એ કે તારા માટે તો તું જ્યારે આવ, તું કાંઈ 5 મિનિટે બેસતો થશો નહીં, તું દર્શન કરીને સીધો નીકળી જશે કે એમ કીધું. પછી તો હું બાપાના દર્શન કરી અને પછી ઘરે આવતો રહ્યો. વળી પાછું રૂટીન મુજબ જે કામકાજ કરતા હોય એ કરતા હતા. પાછા 15 દી થયા ને એટલે પાછો મને થોડોક ભાવ થયો. અને ઓલા બાઘા બાપાએ કીધું હતું ને કે તારે તો આવવાની છૂટ છે, તું કાંઈ રોકાતો તો શો નહીં, ખાલી દર્શન કરીને વયો જાય. તો એ થોડુંક મને એમ થયું કે હવે આપણા માટે કાંઈક છૂટ જ છે એમ. એટલે 15 દી પછી પાછો હું ગયો ને તો ડેલો ખોલ્યો અને બાઘા બાપાને ત્યારે પૂછ્યું હતું મેં, કારણ કે એ સામે હોય, એનો દરવાજો ખુલ્લો હતો. એટલે મેં કીધું, છે બાપા? એ કે હા. એ કે પણ એ કે કદાચ એ કે એને વોકિંગનો ટાઈમ થઈ ગયો છે ને, તો એ વોકિંગમાં વયા ગયા છે, એટલે આશ્રમમાં એ વોક કરવા વયા ગયા છે. એ કે છતાંય જાય. એ કે હું ગયો અને હાચન બાપા વોકિંગમાં વયા ગયા હતા. ઘનશ્યામભાઈ આવ્યા, એના દીકરા. એટલે એ મને કીધું કે સદગુરુને મળવા કે આ કોરોના કાળ હાલે, કે ઘણા લોકો કે એને મળવા ઈચ્છતા હોય કે, પણ કે એ લોકો વરસ દિવસથી મળી નથી કાંઈને. કે તમે આવો એનો કેટલો ટાઈમ થયો કે આની પહેલાં એવા કંઈ. એટલે મેં કીધું 15 દિવસ જેવું થયું. કે એક વર્ષે નથી મળી શકતા. એ કે થોડોક કે વિવેક રખાય. એટલે ઓમ તો હું અંદરથી સમજી ગયો. પછી મને એવું લાગ્યું ખરી કે ઓમ થોડુંક ગમ્યું નથી એમ.
ઘનશ્યામભાઈને. એટલે થોડીક વાર હું ચૂપ થઈ ગયો અને ગળું ફૂંકાવા માંડ્યું અને આંખમાંથી આમ વરાળું નીકળતી હોય ને એવું આમ આપણને કેમ કોકે ઊભા ચીરી નાખ્યા હોય અને કાપી તો લોહી નો નીકળે. કારણ કે ગુરુ દર્શન આવ્યો હતો અને આ આવું થઈ ગયું એમ. એટલે થોડીક વાર એ વાત કરી એ પ્રમાણની, એટલે મને ભાવ પાકું થઈ ગયું. પછી મેં પૂછ્યું, મેં કીધું તો ઘનશ્યામભાઈ હવે હું કેટલા ટાઈમે આ બાપાના દર્શન કરવા આવી શકું? તો એ કે 3 મહિને પછી આવું. કાંઈ વાંધો નહીં. અને એ કે ચાવી કે અત્યારે એ કે બાપાના દર્શન કરી, બાપા વોકિંગમાં ગયા છે અહીંથી આમ આશ્રમમાં જઈને સત્સંગ સભાનો જે છે ને એને વોકિંગ કરતા થાય. એટલે કે દર્શન કરીને કે સીધા નીકળી જ જાજો. કાંઈ વાંધો નહીં. પછી દર્શન કરવા ગયો પણ જર્જરિયા આંખમાંથી આયલા ગયા હતા હું. પછી બાપાને પગે લાગ્યો. એ કે ઘનશ્યામ નથી અહીંયા? મેં કીધું હા હતા. અને એને આવી રીતે આમ કીધું કે વિવેક રખાય કંઈ. એ કે હા, એ કે આવું છે ને એટલે એ ખાલી આટલું બોલ્યા, આવું છે ને એટલે. પછી હું ત્યાંથી દર્શન કરી નીકળી ગયો. તે પછી આજની તારીખ હું ગયો નથી દર્શન કરવા. ઈ કેવું થાય ને, ઈ દુઃખ કેવું હતું ને, ઈ ખરેખર કોઈને ન આવે તો સારું. પણ તે પછી હું કબીર સાહેબના અને બાપાના ભજન તો સાંભળતો, ભજન સત્સંગ બધાયના સાંભળતો. પણ વારે એવું થાય કે દર્શન કરી આવું. પણ આ જે વસ્તુ થઈ ગઈ તો પાછું એ એક પગ ઉપડે ને તો બીજું પગ પાછો આવી જાય કે હવે નથી જવું. તે પછી કબીર સાહેબ અને સાચી વાત એની તો હજી મને કંઈ ખબર જ નહોતી. જે બાપાએ વસ્તુ આપી એની સમજણ કાંઈ નહીં. બસ એક ભાવ હતો કે મારા ગુરુ ઈ ભગવાન, મારા ગુરુ ઈ ભગવાન. એક જ ભાવ હતો. પછી કબીર સાહેબના ભજન ને એની જે સાંભળતો છેલ્લે કબીર સાહેબે નામ ઉપર બહુ વજન રાખ્યું. અને સેવાના પાઠ તો આ ગુરુજીએ ભણાવ્યા હતા, પણ સેવા ઓમ સમજી શકતો હતો કે હાલો ભાઈ દેહથી થાય એટલી સેવા આપણે કરી. પછી ગુરુ આશ્રમે હોય કે પછી ઘરે હોય કે કામકાજ, હું તો બધી રીતે એ જ વર્તન હજી હાલમાં છે કે કદાચ કોઈને પૈસા ઓછા વધુ હોય તો આપણે એ કામ સેવા થકી આપણે જે રૂટીન મુજબ જે થતું હોય એ કરી નાખવાનું એમ. 2-5 પૈસા ઓછા મળે એ જ ને. એટલે આ દેહની સેવા ખબર હતી, પણ બીજી સેવા હે તો એ શ્વાસ થકી મને આ ગુરુ મહારાજે કીધું હતું કે શ્વાસે શ્વાસે નામ ભજ, રથા સાસ મત કોઈ, યા જાને કલ ફિર શ્વાસ આવે કે ન આવે એમ. આ વસ્તુની ખબર નહોતી અને હજી લગભગ તો નથી. પણ કબીર સાહેબે જે નામનો પ્રકાશ પાડ્યો ને, એટલે કબીર સાહેબે મને છેલ્લું મારું સ્ટેજ ત્યાં હતું. મનોમન હું રાતે ઊંઘ ન આવે અને આના યાદ આવ્યા રાખે કે હવે હું ગુરુ મહારાજને તો નહીં મળી શકું, એના દર્શન નહીં કરી શકું.
પછી એ યોગા માત્રની ગાદી નાખી લખ્યો નહીં. બધા. એ- એવા કોઈ આપણા છે હાલના ભલે તારી જગ્યાએ બેઠો કાના ત્યાં બેઠો બેઠો તો ત્યાં જ બેઠ. એટલે મનથી ને મનથી હું ગયો પછી દાદા પાસે, લાભુ દાદા પાસે. એમ દેહથી તો હાજર નહોતા, પણ મનોમનથી મેં કીધું કોઈ આ પ્રકાશ પાડશે કે નહીં એમ. પછી ગયો ઉગારામ દાદા પાસે, પછી ગયો રવિ સાહેબ ને ભાણ સાહેબ પાસે. એ જગ્યાએ પણ હા એટલે મનથી જ એમ. હા 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 અને છેલ્લે ગયો કબીર સાહેબ પાસે. વાહ. કબીર સાહેબ પાસે મનોમન પ્રાર્થના કરતા કરતા, કારણ કે બાપાએ છેલ્લું કીધું હતું કે કબીર સાહેબથી આપણી હૈલી આવે છે. કબીર સાહેબથી 16મી કે 14મી કે 16મી પેઢીએ આ રવિભાણ સંપ્રદાય થયો, અને રવિભાણથી 16મી પેઢીએ ઉગારામ દાદા થયા. એટલે મૂળ આપણું કબીર. તો એના સત્સંગમાં હું સાંભળતો કે ભાઈ મેઇન પોઈન્ટ હોય, મેઇન માણસની આપણી આ ઓળખ હોય તો અહીંયા વયું જાય. પેલા એના માણસોને હું કબીર સાહેબ પાસે ગયો અને અહીંયા નીંદર આવી જતી. તે પછી સત્સંગ અને કબીર ભજનાવલી, કબીરના ભજન સાંભળતો હતો. ત્યાંથી એમાં કબીર સાહેબના ઘણા આવે છે, જ્ઞાન બોધ, મુક્તિ બોધ, એ બધા આવે છે આ યુટ્યુબ ઉપર. તો એને જ્ઞાન બોધ હું સાંભળતો એને નામની ઉપર બહુ વધારે વજન મૂકી દીધો. અને નામનું એટલું જ બોયલા રાખતા હતા ને કે સારું નામનો પ્રકાશ શું છે એ. તો જે નામ હતું એ ખુલાસો મારા મનમાં થયો. નામનો ખુલાસો થયો એટલે પછી નામી રૂપ થઈ જાય આપણે. નામી રૂપ થઈ ગયા, કારણ કે નામ જાણે એ નામી. નામી રૂપ થઈ ગયા અને નામનો જેણે ભેદ જાણ્યો ને એ ખરો બન્યો. નિરાત મહારાજ એમ બોલે ને કે નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યો, પણ એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો બન્યો એમ. નામમાં કબીર સાહેબે જે પ્રકાશ પાડ્યો ને એ સચોટ મારા મનમાં બેસી ગયો છે. અને એ કહી શકાય એમ નથી. ઓમ છે શબ્દમાં જ, અને ઓમ શબ્દથી પાર છે. એટલે આપણે બીજાને સમજાવી ન શકી કે આ ખરેખર નામ શું વસ્તુ છે. એટલે એનો ભેદ જે સમજવામાં આવ્યો હોય, જાણવામાં આવ્યો હોય, ત્યાંથી બધી રીતે શાંતિ થઈ ગઈ. અને હવે ગુરુ મહારાજની દર્શન કરવા જઈ શકી કે ન જઈ શકી, બરાબર. મળે તો દંડવત પ્રણામ કરી લઈ, પણ ન મળે અથવા નો દર્શન થાય તો હવે એનું જરાય દુઃખ નથી થતું. કારણ કે જે ગુરુ દેહથી મારી જે ભાવના હતી કે ભાઈ એ ગુરુ છે બાપા, એ મારા ભગવાન છે, પણ હવે જે ગુરુ શબ્દ રહ્યો ને એ મારા ભગવાન છે હવે. એટલે બેયને એક થઈ ગયું એટલે હવે કાંઈ દુઃખ નથી થયું અને જરાય રહે નહીં. હવે કદાચ મળે, દર્શન કરવાનું મળે, ન મળે
એનું કોઈ દુઃખ હવે નથી. કારણ કે ગુરુ શબ્દ સ્વરૂપે મેં હવે એ નજર કરી નાખી, તો હવે ક્યાં આપણે ઈ દર્શન કરવાનું કે ભાઈ સ્પેશિયલ દર્શન કરવાનું આપણે મળે તોય ભલે, ન મળે તોય ભલે. બસ આટલે પ્રકાશ પડ્યો ને એટલે શાંતિ થઈ ગઈ બધી રીતે.